રહ્યા છો સાંજે સમાચાર ડોટ લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા રમજાન માસમાં બાળકોના શાળામાં આવવાના સમયમાં ફેરફાર કરવાનો બહાર પાડ્યો પરિપત્ર। આગામી સમયમાં લેવાનારી છે વાર્ષિક પરીક્ષાઓ, બાળકોના ભણતર સામે સવાલો। રિપોર્ટર આશીષ ન્યાતી, સાંજ સમાચાર ડોટ લાઈવ, વડોદરા। આ વર્ષોથી ચાલતી આવતી સૂચના છે અને આ વખતની રજાઓની સૂચનામાં આ બાબત રહી ગઈ હતી, એટલા માટે આ અલગથી પરિપત્ર ગયા વર્ષે પણ આ બહાર પાડેલો હતો, 2019માં બી બહાર પાડેલો હતો, અને એ પહેલાં પણ વર્ષોથી આ સૂચના બહાર પડાય જ છે, અને જે તે શાળાઓની માંગણી આવે એટલે અમે સૂચના બહાર પાડતા હોઈએ છીએ। પરિપત્ર રદ કરવાની સત્તા મારી જોડે તો છે નહીં। શિક્ષણ સમિતિની સભ્યોની અને સૌ અધ્યક્ષને બધા ભેગા મળીને આ બાબતે જે થશે એ પ્રમાણે થશે। વર્ષોથી છે, કેટલા વર્ષથી છે કે એવું પણ અઘરું છે, કારણ કે હું પોતે છેલ્લા 25 વર્ષથી તો જોઈ જ રહી છું। એના બાબતમાં તો કંઈ કહી ના શકાય, કારણ કે સમિતિ સર્વોપરી છે, એ નિર્ણય લેશે। નગર શિક્ષણ સમિતિના શાસનાધિકારીને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આવેદનપત્ર મુસ્લિમ તૃષ્ટિકરણનો એક પરિપત્ર બહાર પાડ્યો હતો, એના કારણે આપવા આવ્યા છે। શાસનાધિકારીએ અમારો આવેદનપત્ર રિસીવ કરી લીધું છે। હવે થોભો અને રાહ જુઓ, વિશ્વ હિન્દુ પરિષદ થોડી રાહ જોશે, અને આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ આંદોલન છેડશે। આ પરિપત્ર રદ ન કરે તો આ પરિપત્રનો આધાર લઈ અને કોર્ટના માર્ગે અમે આ શાસનાધિકારીને હિન્દુઓના તહેવારોમાં પણ આવી છૂટછાટ આપવા માટેનું મજબૂર કરી શકીએ એમ છીએ, પરંતુ બાળકોના શિક્ષણ સાથે થતા ચેડાને વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય સમર્થન આપતું નથી। બાળકોના મૂળભૂત અધિકારો પર તરાપ મારે તેને વિશ્વ હિન્દુ પરિષદ ક્યારેય સમર્થન આપતું ન હોવાના કારણે અમે અન્ય તહેવારોમાં પરિપત્ર બહાર પાડે એની માંગણી કરતા આ પરિપત્ર જ રદ થાય એના માટે અમે એડી ચોટીનું જોર લગાવી અને રદ કરાવવા માટે લડીશું। પરિપત્રમાં ફક્ત રમજાન માસ દરમિયાન મુસ્લિમ બાળકોને 2 કલાક મોડા આવવું ને 2 કલાક વહેલા જવું એવું એક ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી એનો અમારો વિરોધ છે। વિષ્ણુ પ્રજાપતિ, વિશ્વ હિન્દુ પરિષદ, વડોદરા મહાનગર મંત્રી।